ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યએ માનવતાની મિસાલ રજૂ કરી, જ્યાં કમાન્ડર નેતૃત્વ હેઠળ સૈન્યએ એન્જિનિયર અને તબીબી ટીમો સહિતની રાહત અને બચાવની ટુકડીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. નવસારી, વલસાડ, સિલવાસા તેમજ અમદાવાદમાં સૈન્યની ટીમો નાગરિક પ્રશાસન સાથે સંકલન કરીને રાહત કામગીરીમાં જોડાઈ હતી, જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદ માટે વધારાની ટુકડીઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીઓ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. નવસારીમાં પણ 23 જુલાઈની મોડી રાતથી શરૂ થયેલી કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 43થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારતીય સૈન્યએ સ્પષ્ટ કર્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દરેક જરૂરિયાતને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે કામગીરી ચાલુ રહેશે અને અસરગ્રસ્ત નાગરિકોને સમયસર મદદ પહોંચાડવા માટે પ્રશાસન સાથે સતત સંકલન જાળવી રાખવામાં આવશે.